ઉલ્લી ઉલ્લી ખોળામાં આવે છે. વાહ વાહ, ભગવાનની ખૂબ દયા કહેવાય ભાઈ. હારા પૂન કરો તો પ્રજા થાય હારી. આ ભગવાનની કૃપા. છોકરા જાજા હોય એ કૃપા કહેવાય. નગર માણસ છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ ન તેડે. બોલો લાલા, તારું નહીં કહું. હેલો, હરખું કરી નાખ. ચંદુ માઇક હરખું કર, કારણ કે હવે તારે મારે અરે સમજવાનું છે. વાહ. નીરજભાઈ જયંતિભાઈ સોલંકી સગર, એમનો પરિવાર એમના સમરાણ અર્થે અહીંયા 1001 રૂપિયા આવે છે. તાળીઓથી એમને વધાવો. હાલો, મને મંડપના કોક કયો, મને બીજું કાંઈ મને મગજમાં જ નથી આવતું. પેલા મારી ફરમાઈશ પૂરી કરો. હાલો, આ મંડપનો ખર્ચો કોણ આપે ભાઈ? આ માઇકનો તો હું બોલ્યો પેલા, એટલે હું મને મગજમાં ગળી ગયો. બરોબર ને ભાઈ? પછી મારે તમને દાંત જ કઢાવવા છે. મારે કોઈ તમને જ્ઞાનની વાતો કરીને જુનાગઢ ભેગા કરવા નથી. કારણ કે જુનાગઢમાં જગ્યા મળતી નથી. ન્યાય લાટ શીપિયા ખોડીને બેઠા છે. એટલે એટલા હજુ હકારે ને ત્યાં સુધી નવા કોઈ કરવાની કઈ જરૂર છે નહીં. ભાઈ મંડપનો ખર્ચો કેટલો છે? ક્યાં ગયો? અરે સાગર, ક્યાં ગયો? 40,000 રૂપિયા ખાલી મંડપનો ખર્ચ છે ભાઈ. 40,000 મંડપનો ખર્ચો છે. કોઈ ભાઈ ડ્યો? હાલો, તમને એક અમારી ચોખવટ કરી. પેલા તમે અમને ભલે ગમે સમજતા હો, પણ અમે બહાર 80,000 લઈ. હા, એ કે મહુવામાંથી પેલા કોઈ નહીં. કાંઈ વાંધો નહીં. રાજુભાઈ ક્યાં બહારના છે તો આપણા જિલ્લાના જ રાજુભાઈ જમોડ તરફથી અહીંયા મંડપનો ખર્ચો આવે છે. તાળીઓથી વધાવી લ્યો. 41,000 રૂપિયા. વાહ રાજુભાઈ જમોડ, વાહ. એટલે વાત એ કરતો હતો કે અમે અહીંયા ભાઈ અત્યારે 80,000 85,000 રૂપિયા લે, એ 50% કાપમાં છે. નકર આ ઘેટિયું રોજ સરવા જાય, અમે આજ કતરાણીયું બોલો અહીંયા. એટલે બહાર અમે 70-80,000 રૂપિયા લેતા હોય, એને બદલે હું અહીં માઇકના દેતો હોઉં. એટલે એ માઇકના જે કાંઈ એને નક્કી કર્યા છે એ સવારમાં પૂછી લેવું. એમાં ઓછા નહીં કરાવું. તું તારા જે વાત થઈ છે એ જ નહીં છે તો હું તારા બાપા મને કહે તો એમ હી દાંત કાઢીને પૂરું કરી નાખજો. પણ એવું નથી કરવાનું. બોલ્યો છો એટલે રોકડા દેવાના, બરાબર? અને પ્લસ અમે જે કે પેમેન્ટ લેતા એટલે કેટલો ફાળો થયો અમારો, બરાબર? અને રાજુભાઈ જમોડે અહીંયા 41,000 આપ્યા હોય તો હવે આમાં કોક માઇકમાં બીજું જે આપણે કથામાં માઇક રહે. આવતીકાલે પાછું અહીં કવિ સંમેલન છે ને. આવતીકાલે આપણા મહુવાના બધા કવિઓ આ મંચ ઉપરથી પોતપોતાની કવિતાઓ રજૂ કરવાના છે. અને એને પછીને દિવસે બાપુની હારે જે સંગીતમાં જે બધા સથવારો આપે છે એ બધા સંતવાણી પછીના દિવસે આપવાના છે. એટલે એની પછીના રાતે પાછો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને પછી પાછું પૂર્ણાહુતિ છે, બરાબર? હવે માઇક ના કોક કહી ગયો. માઇક નું શું ભાડું છે ભાઈ નવદીનું? હે, માઇક નું શું ભાડું છે નવદીનું? 21,000 મૂળ. એ ભાવનગર વાળાના 21,000 એના તરફથી પાડો તાળ્યું સાહેબ. વાહ 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 રાજુભાઈ વાહ. શું ઘટે હવે? શું બાકી રહ્યું?
વાહ વાહ વાહ. જેમ લોટકો થતો તેમ બુદ્ધિ એટલી વધતી જાય હો આની. ધન્યવાદ. આ લાઇટ ડેકોરેશન ના કેટલા છે? હા મને કયો ને, મને ઓતાર આવે છે હવે કે મંડપમાં ભેગો આવી ગયો, મંડપમાં ભેગો આવી ગયો, પાડો તાળ્યું, બધું પૂરું થઈ ગયું. વાત હા સરસ. હા એ અનાથ આશ્રમ વાળા ફાળો કરવા નીકળ્યા, એક જણે 2 છોકરા લખાયા. એ ગાય 2 છોકરા લેતા હતા. બટુક ભોજન નહીં. ઓહો રાજુભાઈ ને તાળીઓથી વધાવો. બટુક ભોજન એ રાજુભાઈ તરફથી, પાડો તાળીઓ. શાબાશ મારો બાપ, શાબાશ. વાહ 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 રાજુભાઈ વાહ. રાજભાઈ જમાવટ છો. વાહ મારો બાપ. તો આ કલાકારોનું કોક કરી નાખો ને કે વસમાણભાઈ નું પેમેન્ટ કોણ આપશે? હાલો સ્પોન્સર ગોતી લો ને, એમાં ફેર શું પડવાનું? હે ભાઈ હે તો સીધો માણસ હાવ. હે કેમ? એક તને ટૂંકી વાત કહું, થાક લાગે ને એવો ધંધો ન કરવો. અને થાક ક્યારે લાગે? જે વસ્તુ તમને ગમતી ન હોય ને થતી હોય ને એનો થાક લાગે. તમને મટકા મારવાનો કોઈ દી થાક લાગ્યો? ઉભેર હું ઘડીક આંખોના મટકા માર લઉં. તમને કોઈ દી શ્વાસ લેવાનો થાક લાગે છે? બરોબર. અમારો કોઈ કલાકાર એમ મને ફોનમાં એમ કે માયાભાઈ બહુ પ્રોગ્રામ કર્યા, હું થાકી ગયો, એવું કે એનું મોઢે કહું છું તો કાલથી ધંધો બંધ કરી દેજે. બાપુને કથા વાંચવાનો થાક લાગે તે કથા વાંચી ન કહેવાય. કઈ ગયો કોક હવે હાલો બેસી જાઓ, હોય બેસી જાઓ, હોય ભયે પ્રગટ કૃપાલા. એ મારા ભાઈ બંધ છે, મારા ભાઈ બંધ આવા બહુ. હે સાગર બીજું કોને, બીજું કાંઈ કરવાનું છે? કાંઈ વાંધો નહીં, હવે તમને મોજ આવે એ આપતા રહેજો. ખૂબ આપ્યું છે ભાઈ. આ તો રાજુભાઈને ફરીવાર તાળીઓથી વધારો. જે બોલ આપો એ ઝીલી લે છે. ચા આપી ગયો, ચા આપી ગયો બધા. પ્રોગ્રામ તો કાલે થાય. પણ મેં તમને પહેલાં કીધું એમ કે આપણી જે ખાસ ફરમાઈશું થોડી ઘણી જે છે એ બધી ઓસમાણભાઈ પહેલે આપણે, કારણ કે રાજીવભાઈ છેલ્લે આવ્યા છે એમની પણ થોડીક ફરમાઈશ એ લેવડાવી લેશું. કારણ કે એ તો ખાલી ઢોંગ કરે, ન કરી ડિસ્કો થોડા કરીએ કે થાક્યા હોય તો. પણ હકીકત એ છે કે એ આવા કાર્યનો કોઈ દી થાક ન લાગે. તમારા 9 દી કેમ વયા જાય તમને ખબર નહીં રહે. એટલી દોડધામ, એટલું બધું તમે ચાલતા હોવ, એટલું બધું કામ કરતા હોવ, છતાં કોઈ દિવસ એના થાક લાગ્યા એવા અત્યાર સુધીનો દાખલો નથી. કારણ કે અંદરથી થાય છે બધું. એટલે ખૂબ સારું. અને બાપુની પ્રથમ કથા જનકગીરી બાપુની, અને એ મવા જનક બાપુ પોતાના સ્વીકારે ને ત્યારે માનવાનું કે સદગુરુની પરમ કૃપા હોય તો જ આ બને, નહીતર ન બને ભલામણ. એટલે બહુ સારી વાત કહેવાય. ત્યાં શું હજી ડખો છે? હે સરદ સોજા, ઓ સરદ સોજા. એને સાપ આઈને હોવડાવી ગયો. એ થોડો હોવે બાપ, મવા જગાડે. શરદભાઈ તું સુઈ જા ભાઈ. તમે 20,000 ના કે 50,000 ના બળદ લ્યો ને તો બગાહું મફત આવે. બગાહું ના રૂપિયા ન દેવાના હોય. પણ એકલા એકલા તારો તારા તને જીવ કેમ હાલે? એકલા એકલા પીતા પી જા.
મારે થોડી ઘણી વાત કરીને પાછા વસવણભાઈને સાંભળવા છે, પણ મને અંદરથી થોડાક ઉંબળકા સીડ્યા હોય ને હવાણ કરવાનું, એક બે વાતો લઈ લઈ પછી મેં એક જ પંક્તિ તમારે સામે રજૂ કરી. હરિની હાટડીએ રોજનું હટાણું, એની એક પંક્તિ એક ગાય અને મારે તમને થોડુંક જે કાંઈ વાત કરવી છે એ કરવી છે. બે ત્રણ ફરમાઈશું પણ મિત્રો તરફથી છે. રાજુભાઈ, તમને તાળીઓથી મારા બાપ અમે વધાવીએ છીએ અને ભગવાન તમારા ધાર્યા કામ બધા કરે. રાજુભાઈ કહે કે કાંઈ ઘટતું હોય તો કહેજો, કારણ કે મારે ભાવનગર નીકળવું છે. બસ મારા બાપ તમે ઘણું આપ્યું, પછી મીઠા જાળના મૂળ ન ખોદવાના હોય. પણ રાજુભાઈને વિનંતી કરું, ગયા પહેલાં અહીં ઘડીક મંચ પાસે આવે અને ક્યાં ગયો ભાઈ સાગર, ભાઈનું સન્માન કરવાનું છે. મારો બાપ એને અહીં બોલાવો સામે, સ્ટેજ સામે. રાજુભાઈનું આપણે અહીંયા જનકગીરી બાપુને વિનંતી કરું કે તેઓ રાજુભાઈનું સન્માન કરે. ના મારો બાપ બાપુના હાથે, બીજા કોઈ ના, બાપુના એક સાધુના હાથે, બીજું કાંઈ નહીં મારા ભાઈ. બાપુના કે અરે સન્માન નહીં, આ તો એક 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 આદર હોય ભાઈ. આવો બાપુ આવો. એક રાજુભાઈ બાપુના હાથે કરવું છે, બીજા કોઈના હાથે. જે તમારે બે સમજીને કરવું એ કરી નાખો, પણ હામાં બે સાલું ઓડાડો. આવો બાપુ આવો. बोलिए रामचंद्र भगवान की, बावड़िया हनुमान जी महाराज की. वाह मारो बाप, धन्यवाद धन्यवाद. अरे बावड़िया हनुमान તમારા બધાય કામ મારા બાપ હોળે કળાએ કરે. કારણ કે હનુમાન દાદો એક એવો છે કે જેને રામને ઋણી નો રાખ્યા, સાહેબ આપણા ઋણમાં શેનો રહીએ કે કઈ જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દિહુલોક ઉજાગર. એ રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા. बजरंगी कुमति निवार सुमति कै संगी, कंचन बरन विराज सुवेशा, कानन कुंडल कुंजित कैसा. हाथ वज्र वर ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे. ए शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदा. विद्यावान गुणी यति चातुर, राम काज करिए कौन आतुर. प्रभु चरित्र सुनिए कौन रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिद्धि काम, विकट रूप धरि लंक जलावा. सहारे रामचंद्र के काज सवारे, ए लाए सजीवन लखन जियाए, श्री रघुवीर हरस मुर लाए. रघुपति की नहीं बहुत बड़ाई, तुम मम प्रिय भरत समबाई. शास्त्र बदन तुम रो यश गावे, यश कहि श्रीपति कंठ लगावे. ब्रह्मादि मुनीषा नारद सारद संज्ञा, इंद्र जम कुबेर दिगपाल जापै, कवि कोविद कहि सकै कापै. तुम उपकार सुग्रीव वही की ना, राम मिलाई राजपद दीना. ए तुम रो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना. सहस्त्र जो जन पर भानो, ले लो ताहि मधुर फल जानो. प्रभु मुद्रिका मेली मुख मांगी, जल्दी लांघ गए अचरज नाही. दुर्गम काज जगत के जय जय, सुगम अनुग्रह तुम्हारे.
मांगते थे ए राम दुआरे तुम रखवारे असुर निकंदन राम दुलारे राम दुआरे तुम रखवाले हो तुम क्या बिनु पहचाने सब सुख लाहे तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज सहारो या पे तीनों लोग हक से कांपे ए भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे ए चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत मुजियारा साधु संत के तुम रखवाले साधु संत के तुम रखवाले असुरंदन राम दुलारे ए अष्ट सिद्धि नवनिधि के दाता असबर बीन जान की माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विसराये अंत काल रघुबर पुर जाये जहाँ जन्म हरि भक्त कहाये और देवता चितन धरिए हनुमंत से ही सर्व सुख करिए ए संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव किनाई जो सत बार पाठ कर कोई छुट ही बंधी महासुख होई बड़े हनुमान चालीसा हो सीधी साखे गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजिए नाथ हृदय महाडेरा कीजिए नाथ हृदय महाडेरा तनय संकट हरण यन मंगल मूर्ति रूप ए बाप राम रे लखन सीता सही ए तमे हृदय रे बसोय सुरभू सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो रे भाई सब बाबू उपाड़ा था तो उपाड़ी लीधु कारण के हनुमान दादा ने आखी हनुमान चालीसा आ रीते गाव એટલે ફેફસા ફાડી નાખે પણ જે રામને ઋણી રાખી શકતા હોય એ આપણા ઋણમાં રહી ન શકે એ ભગવાન હનુમાનજી મહારાજ બાવળિયા હનુમાન જ્યાં બિરાજે છે અને આવું સરસ મજાનું રામકથાનું આયોજન અને બાપુ ખરેખર હવે આયોજન એ હારા થાય છે અને અત્યારે તમે જુઓ તો કોઈ પણ વસ્તુ નબળી નથી નગર 40 વર્ષ પહેલા સપ્તાહ થાતી ન થાતી એમ કાંઈ નહીં પણ આવા માંડવા નહોતા બુંગળ નાખતા અને વાંસવા વાળા તે આપણા બરડ દાદા બધાય અત્યારે જેવા યુવાનો કોઈ વક્તા નહોતા સુદામા કરતા એ વધારે રોતા બોલો એ છોકરા એ બસ એક ભાઈ મને કહેતા મને કે આયર થી ના ધંધે હું સીડ્યા હું ઘરે હેલા નો નાખો આપણે એટલે તો અહીંયા મોર બેઠા હોય ક્યાં જાવ તમે બોલો એટલે મૂળ વાત એ કરું પહેલા આયોજન થતા પણ મેં પહેલા કીધું ને કે આ યુગ ખરેખર હારો છે કોઈ વસ્તુ નબળી નહીં ચાલે બોલો તમે મંડપ લેવા જાઓ ભાડે રાખવાય તોય તે આપણે એમ કે ભાઈ હારા છે માઇક લેવા જાય ભાડે તક ભાઈ હારા છે ને ભલે થોડુંક ભાડું વધારતા
તમે કપડાં લેવા જાઓ તો તમે આ અનુભવની વાત છે ભાઈ, આ કોઈ બીજી બહારની વાત છે નહીં. તમે કપડાં લેવા જાઓ તો એમ કહો ભાઈ પેલા હારા બતાવે ચાલે, પૈસા જે થાય પણ ખોટો ટાઈમ ન બગાડે. કોઈ પણ વસ્તુ માણસ નબળું નહીં સ્વીકારે. હવે સંબંધ કરે તોય જોઈ, પેલા તો વડીલો સંબંધ કરતા, જોવા કોણ દાદો જાતું, ખરેખર પેલા ક્યાં જોવા જાતા કોઈ. એ તો લગ્ન થઈને ઘેરે આવીને ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડ્યો કે આ આપણા ભાગ ગુલો રાણી બાદશાહ જે નીકળ્યો. એક ભાઈ મને મળ્યા, મને કે ભાઈ મારા લગ્ન થયા ને, વાતો ઓછી કરજો મિત્રો, તમે પ્રોગ્રામ સાંભળશો તો તમે બની આવો, અર્થિંગ આવતો લાગે. એટલે મને કે ભાઈ મારા લગ્ન થયા ને, કે જોઈને તો સંબંધ કર્યો નહોતો, પણ લગ્ન થયા એટલે સ્વાભાવિક કે હું કમલમાલી 2 પાન લેતો ગયો, એક એની હાટું ને એક મારી હાટું. ત્યાં જઈને ઘૂંઘટ ખોલ્યો પછી મારા ભાઈ કે 2 પાન હું ખાઈ ગયો. પછી એમ જો કે આમાં હું પાન આપે, રામ રામ કરો. અને લગ્નની વાત ખોડેશ આવે ને એટલે લગ્ન વસ્તુ જ અલગ છે. લગ્નની વાત આવે એટલે લગભગ 80 વર્ષના બાપાને મોજ આવે. હું કામ એના લગ્ન એને યાદ આવે, ભલે તાણ હતી પણ આપણે ઘોડે ચડેલા એ વખતે. એમ લગ્ન વસ્તુ, લગ્નની વાત કરો ગમે કોને નહીં, 45 વર્ષ થયા હોય લખણે રહી ગયો હોય એને આપણે એની સામે લગ્નની વાતો કરો તો આપણે કે વાત ફેરવો, બીજી વાતો કરો કાંઈક. એ ધર્મની કરો, ધર્મની ભાઈ ધર્મની તે પહેલેથી સાંભળ્યું તો બાકી ન રહ્યો વાત તું બેટા. ખરેખર જેના લગ્ન બાકી હોય ને એની હેરી માલિક કોકના સામે ત્યાં નીકળે ને કોકના ફૂલેકા તો ત્યાં પરોણો લઈને નીકળે, બોલો લાકડી લઈને આમ આઘા વગાડે ને હું ધબુક સોટ્યા છો. હવે જો કોઈ નીકળે તો 1-2 ઓછા થઈ જાવ, આજના સાપામાં જ છે. લ્યો ઢોલ વગાડો એટલે બાજ્યાને મરી ગયો. લ્યો આજના ટીવીમાં હતું. અમારા ભૂરાના લગ્ન થયા ને, એક વાત લઈ લઉં તમને કહું, બીજું એ ભૂરાને તમને વાત કરું પાછો તોતડો. અને લગભગ બધા આપણે ભૂરાને ઓળખો છો, બોરડા પ્રોગ્રામ હોય ત્યારે એના અનેક પરસાઓ ભૂરાના. પરસાની વાત આવે એટલે કહું સાહેબ, ખરેખર આપણો આ દેશ છે ને શ્રદ્ધાનો દેશ. હમણાં તાજો પ્રસંગ એક બન્યો છે, આપણા નાનદાસ બાપુની તિથિ પછીની વાત કરું. નીપના પરસોત્તમભાઈના પત્નીને, પરસોત્તમભાઈ બારિયા નામ સાથે કહું સાહેબ, બાપુ એના પત્નીને સ્ટર્લિંગ હોસ્પિટલ ભાવનગર દાખલ કરેલા અને 7 થી 8 લાખ રૂપિયાનો ખર્ચો કીધેલો. રિપોર્ટ એવા આવ્યા બધા બીમારીના. હવે એ ભાઈ ડાયરામાં બેઠા હતા, 4 થી 5 લાખ રૂપિયાનો ખર્ચો એની પાસે મૂળ 500 રૂપિયા પીડ્યા હતા. આ સત્ય વાત. અને એ અમારા પ્રોગ્રામમાં ઉડાડીને વહી ગયો એ માણસ. અને પછી ઘરે જઈને રોયા પોતે કે મને ભજનમાં મોજ ચડી ગઈ ને મારથી નખાઈ ગયા, હવે ઘરમાં 1 રૂપિયો નથી, હોસ્પિટલે જવાની ફેર નહીં સાહેબ. પણ ભજનમાં ઉડાડ્યા હોય ને અને સંત ઉપર જેને ભરોસો હોય ને એના કામ કેવા થાય જોજો સાહેબ. ઉશીના લઈ અને એ પાછો એ કહેવાય હોસ્પિટલે ગયા. હમણાંનો તાજો દાખલો નીપનો. બાપુ સત્ય ઘટના તો એ છે કે ઉશીના પૈસા લઈને હોસ્પિટલે પહોંચ્યો ને પાછા રિપોર્ટ થયા, નખમાં રોગ નહોતો, એ ઘેરે જઈને વી આવ્યા. અત્યારે હાલમાં નીપમાં જીવે. કહેવાનો અર્થ આ શ્રદ્ધા છે. શ્રદ્ધા ન જ હોય વિષય ત્યાં પુરાવાની જરૂર નથી. કુરાનમાં ક્યાંય પેગમ્બરની સહી નથી. ભરોસો હોવો જોઈએ કાં બને. બાપાના બજરંગદાસ બાપાના અનેક દાખલા ને ભાઈ. બાપાનો એક બીજો પ્રસંગ કહી દઉં પછી ભૂરાને લાવું. આ પ્રસંગ આવ્યો છે એટલે અમદાવાદ વાસ્તુ પ્રસંગે ગયેલા. અને આ જે હું જે વાત કરું છું એ સાહેબ કોઈની પહેલી બીજેલી સાંભળેલી નહીં, પણ જેની ગાડી હાંકતા હોય અને એ વડીલે પોતે વાત કરી હોય એ જ વાત. નારાયણભાઈ માળી તળાજાના, એની પાસે ફોર્ડ કંપનીની આરાવાળા પૈડાવાળી ગાડી હતી, ફોર્ડ કંપનીની. ને એ ગાડીમાં બાપા અવારનવાર જતા. એકવાર અમદાવાદ કોઈ વાસ્તુ પ્રસંગમાં ગયેલા ને બાપા ત્યાં જમવા ખોટી ન થયા, ઉતાવળ કરીને પ્રસંગમાં લઈ નીકળી ગયા. એમાં સિંહોર અને ઘાંઘળીની વચ્ચે બાવળની કાંઠ અને એની વચ્ચે જે આપણો એક ત્યારે તો કાંઈ એટલો બધો મોટો રસ્તો નહોતો, સાદો રસ્તો હતો. એ બરોબર એ ઘાંઘળી અને સિંહોરની વચ્ચે ગાડી હાલી આવે નળીમાં
એમાં બે બાયું લાકડાના ભારા લઈને નીકળ્યું અને બજરંગદાસ બાપાએ ગાડી ઊભી રખાય, વાલા ગાડી ઊભી રાખો. ઓલી દીકરીઓને બેન બોલાવ્યું, ક્યાંનો છો બેટા? કે બાપુ સિંહોરન્યો છે. શું કરો છો બેટા? બાપા અમે ભારા વેચીને અમારું ગુજરાન કરીએ છીએ. કે આ તો બેટા સાંજનો સમય છે તો આખા દીનો એક જ ભારો? કે ના બાપા, એક બપોરે ભારો અમે વેચી આવ્યું થયું અને અત્યારે સાંજનો બીજો ભારો લઈને જાય છે. અચ્છા બેટા, એક ભારાના કેટલા? તક બાપુ 2 રૂપિયા 3 રૂપિયા મળે. અને એમાંય અત્યારે તો અમે જશું તો કદાચ 2 રૂપિયા, કારણ કે છોકરા કોકને હોપીને આવ્યું હોય, પાડોશીને છોકરા હોપીને આવ્યું હોય, દૂધ છેડ્યા હોય બાપુ, અને પછી શ્રીમંતના દીકરા અમને 1 રૂપિયા હાટું રગાવતા હોય કે 2 રૂપિયા દેવા છે, લેવો હોય તો લે. તો બાપુ ક્યારેક અમને એવું લાગે તો પછી 2 રૂપિયામાં દઈ દઈ, કારણ કે છોકરો અહીંયા છેડ્યો હોય તો પછી અમે 2 રૂપિયામાં ભારા દઈ દઈ. કે બેટા બપોર પહેલાં ભારા વેચ્યા એના પૈસા છે? કે હા બાપુ અમારી પાસે છે. અને બાપુ તમે બગડાણા બજરંગદાસ બાપા છો ને? હા બેટા. કે છે બાપા અમારી પાસે. સુંદડીને છેડે, પોતાના ઓઢણાને છેડે બાંધેલા હતા. એ દીકરીઓએ ભારાના ઘા કરી અને સાહેબ 2-3 રૂપિયા જે હતા દીકરીઓને છેડે એ બાપાને ધર્યા. એ દીકરીઓને આલી ભારા લઈને હાલતું થયું ત્યારે ડ્રાઈવર ખીજાણ કે બાપા એ દીકરીઓએ મહેનત કરીને માઇન્ડ 2-3 રૂપિયા કમાણ્યું એ તમે લઈ લીધા. કે પણ વાલા ભૂખ લાગી, શું કરું? આપણે સિંહોરની બજારમાં ગાંઠિયા લઈ લેશું આના. એટલે હારે રહેતા હોય ને એ ઘણીવાર ભેળા રસનારા ભરમાણા મોટાના તળિયા નહીં મળ્યા. કારણ કે મોરારી બાપુને બહારના જેટલા હબ ઓળખી શકશે એટલું મવાનો માણસ નહીં ઓળખી શકે, કારણ કે નજીકના છો એટલે. અને પછી તો બહુ મોડું થઈ જાય છે. આ કોઈ પ્રચાર એના તો શું આપણે પ્રચાર કરો, એ કોઈ વાત નથી. પણ એ ડ્રાઈવરે એટલું કીધું તો ઓલો તમને તાણ કરીને ખવડાવવા તમને રોકતો હતો, ન્યા ન રોકાણા ને અત્યારે ભૂખ લાગી તો એક દીકરીઓના 2-3 રૂપિયા લઈ લીધા. તેથી બાપાએ જવાબ આપ્યો હતો કે વાલા એ માણસને હું ઓળખું છું, એની પાસે કઈ કમાણીનો રૂપિયો છે. એ કમાણીના રૂપિયાનું ભોજન સાધુના કોઠામાં જાય ને તો સાધુનું સાધુત્વ લાજે. પણ આ દીકરીઓનો તો ચોખ્ખો પરસેવાની કમાણીનો રૂપિયો છે ને એના હું ગાંઠિયા લઈને તો મને આંગણે ટાઢક થાય અને તને એમ લાગે કે હવે એ દીકરીઓને પાછા ભારા લેવા પડશે. એકવાર એના માથા ઉપર ઘા થઈ ગયો ભારાનો. બેટા હવે એ દીકરીઓને બીજી વાર માથા ઉપર ભારા ન લેવા પડે. કહેવાનો અર્થ કે જે આ જે આશીષ જે મળી જાય, આજે આનંદ જે મળે. તમે જુનાગઢ જાઓ તો બાવસન કોલેજ છે, બાઉદીન કોલેજ. બાઉદીન કોલેજ એટલે બાઉદીન કોણ? જુનાગઢના મુસલમાનનો બાવલો. બેન ભાઈને 2 ભારા વેચીને ધંધો કરતા હતા, પોતાનું ગુજરાન ચલાવતા હતા, કઠિયારાનો ધંધો કરતા હતા. બાવલો ને એની બેન 2 અને બરોબર બાપુ બરોબર શિયાળો અને દામાકુંડ પાસેલી બરોબર નીકળવું. અને એક સાધુ જે છે એને બાપુ દામાકુંડમાં નાયું ને ટાઈટ વળી ગઈ અને એના સેવકો છે એને એ માથે ધાબળા ઓઢાડે છે પણ ટાઈટ વળતી નથી. અને બાવલો જોઈ ગયો ને માથા ઉપરલી ભારો ઉતારી અને ભારાના લાકડા ભાંગી અને એમાં અગ્નિ પેટાવીને સાધુને જ્યાં હેક કર્યો અને સાધુને ચેતન આવ્યું. અને બાવલાને સામું જોઈને કીધું ક્યાં નામ હે તેરા? કે બાઉદીન નામ હે મેરા. मुस्लिम हो? कि हाँ बाबा, जहाज से तेरे सर पर कभी भारा नहीं आएगा. बाउदीन ની બેન રૂપાળી હતી ને હાલ્યા જતા હતા, નવાબ હામો મળ્યો જુનાગઢ અને બાઉદીનને માગું નાખ્યું કે તારી બેન સાથે મારે લગ્ન કરવા. હવે નવાબનું માગું ના કોણ પાડે? એ બાઉદીનના બેન નવાબ સાથે પરણ્યા અને બાઉદીનને જુનાગઢનો દીવાન બનાવ્યો. ડાયરેક્ટ દીવાન બની ગયો. સાધુના એક આશીર્વાદ મળ્યા અને દીવાન બની ગયો. દીવાન બન્યો ને સીધો કર નાખ્યો જુનાગઢના વેપારીઓ ઉપર. એટલે વેપારીઓ હડતાલ ઉપર ઉતર્યા કે એક તો મોડું વરહ ને બાઉદીન બાપુ કાંઈ કર નખાય. અરે કે નાખવા પડે. અરે કે પણ પૈસા કાઢવા કે ગમે ત્યાંથી કાઢો, કેમ ન હોય? કેમ ન હોય શબ્દ નીકળ્યો ત્યારે એક લુહાર અંદર બેઠો હતો ને એને આની પહેલી કકરામણના બાકી લાકડા કાપવા કુવાડો જે કકરાવાનો હતો કીધેલું કે એમ હું તને થાય ને તારે આપી દે. ત્યારે એ લુહાર બોલ્યો બાઉદીન ભાઈ ન હોય ને ત્યારે કકરામણના ન હોય. અને ફડાક દીને આંખ ઉઘડી ગઈ. એટલું નહીં પણ બાઉદીનના મોઢામાંથી શબ્દ નીકળી ગયો કે જુનાગઢમાં બાવલો જીવતો હશે ત્યાં સુધી જુનાગઢના વેપારીઓ ઉપર 1 પણ રૂપિયાનો કોઈ દી કર નહીં હોય. અને હાલમાં કોલેજ બાઉદીન કોલેજ તરીકે એમ કહેવાય કે જુનાગઢમાં દેખાય છે. આ સંતની કૃપા.
એટલે બધાય બાપુ હરખાય ન હોય, અમુક અમુક બાપુ તો આપણી મોઢે વરાળું જ નાખતા હોય, પક્કી આટી મત લગાના, सीधा बेहना। આપણે કહીએ બાપુ सीताराम 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 क्या करता हो तुम, संसारी इस बात में ना समझो। तो हम ये क्या तारू बाप तारू કે માગું તોડ્યું તું, तुम संसारी इस बात में न समझो, તે હું ઉધડું લીધું ઈ કે। અત્યારે તો સંતોની કૃપા છે, ખૂબ ખૂબ સંતોષ, કેટલા સાધુ છે અત્યારે દુનિયા। મારા બાપુ 7 કિલોમીટર આવી જાય તો 8 બાપુ હામાં મળે। વળી દરેક સંતો કાંઈક નું કાંઈક સારું કાર્ય કરે છે, કોઈ વળી અંગ ક્ષેત્ર ચલાવે છે, કોઈ વળી શિક્ષણ સંસ્થાઓ ચલાવે, કોઈ હોસ્પિટલો ચલાવે, કોઈ વળી દોરા કરે છે, કોઈ વળી દેશી દવાઓ બનાવે છે। હમણાં તો નવું નીકળ્યું યોગા, સવારમાં ટીવી ચાલુ કરો 2-3 બાપુ વળ ખાતા હુફ હુફ, આપણને એમ થાય કે આને ઊભી ઉધરો થાય છું હું આને। હમણાં એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો, બાયું બેઠી બેઠી નખ ઘંચ્યું છું, બેનો શું કરો કે નખ ઘસે તો વાળ વધે ને કાળા થાય। હું કહું આ કહો બીજું હું, એ ભજ્યું બાયું નખ ઘસ્યું છું, પણ એક બેન તો આમ બેઠા હતા આમ। બેન તમે કેમ નખ નથી ઘસતા, કે ભાઈ મારે વધારે ઘાઈ ગયા મૂછું મળી ઉગવા। લ્યો કરો લ્યો ખતરો, આ ધંધા કરાય। પણ અમારા ભૂરાના લગ્ન થયેલા ભાઈ, એ ભૂરાના લગ્ન તો બાપુ થયેલા, પણ લગ્નના જે 15 દી આમાં મજા આવીશ તમે જુઓ। એટલે હવે હવે જોઈને હક પણ થાય ને તો બહુ મજા આવે। એમાં ગામડામાં જે શરૂ થયું ને ભાઈ, ગામડામાં એમાં તાજા સુધરેલા જોવા જાય બહુ મજા આવે। કોઈક દી આડી નજરે જોજો, તાજા 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 સુધરેલા, એને એ ગામડામાં રૂમમાં બેઠો છોકરીને છોકરાને તમે ત્રાહી નજરે જો ને બહુ મજા આવે। ઓલી બિચારી આમ ઓલો ત્યાં એમ છોકરો ને હા મેં એમ જ હોય। એક જણો જોવા ગયો, કન્યા જોવા ગયો, એટલે એમ થયો ને કંઈક પૂછવું એમ, ગામડાના બિચારા ભોળા માણસો, એટલે અમે ગામડાના બહુ ભોળા બહુ હોય। ઓલો છોકરા ધીમે દિન પૂછ્યું કે ઓલી દીકરી એ બિચારી ગામડાની અભણ, એટલે છોકરે પૂછ્યું કે તમારી ઉંમર કેટલી થઈ? ઈમર બાન પૂછ્યું પણ સરસ, બોલો કે બરાબર ઈ બાને પૂછવાનું। છોકરાને શું કહેવાનું, ઉંમરનું ક્યાંય નહીં કરવું હું મારે, પણ હવે કે આગળ પૂછું કેટલું ભણ્યા એમ પૂછું ને જેટલું ભણ્યા હોય એમાં 5 વર્ષ નાખી દો એટલે એની પાકી ઉંમર મળી જાય। એટલે ઓલે છોકરે પાછું પૂછ્યું તમે ભણ્યા કેટલું? ઈમાન બાન નો ખબર હોય। સરસ સરસ, બરાબર। પાછું છોકરાએ આગળ પૂછ્યું કે તમને રસોઈ ફાવે? ઈમાન બાન પૂછ્યો ને। સરસ, છોકરાને થયું છેલ્લી વાર પૂછી લો કે છેલ્લી વાર છોકરા છેલ્લો પ્રશ્ન કર્યો કે તમને તમે 1 રૂપિયા છોકરા છેલ્લી વાર સારું નથી પૂછાતું હું કરું સાહેબ, છેલ્લી વાર છોકરે પૂછ્યું કે તમને સાડી ગમે કે ડ્રેસ ગમે? એ માર બાન પૂછ્યો, એટલે ઊભો થઈને કીધું ભાણી જય શ્રી કૃષ્ણ, તમારે મને ભાણી ન કહેવાય તો કે તારી બાન પૂછીએ। હવે
એટલે ભૂરાને 15 દી થયા અને દીકરી આટો જાય ને પિયરમાં પહેલી વાર, એટલે દીકરી પહેલી વાર પિયરમાં આટો ગઈ. હવે અહીંયા મૂળ જે લગ્નના 15 દિન એ તો જે ભાઈઓને પરણ્યા છે બધાને ખબર છે. એક તમને કહું, એક ટૂંકી વાત કહી દઉં, આવી કહેવાય નહીં પણ તમે ક્યાં કોક છો. જેથી બે મિત્રોને વાંધો પડે ને તો જેથી મિત્રતા બંધાણીને એ દિવસને યાદ કરી લેજો. જિંદગીમાં બે મિત્રને કોઈ દી વાંધો નહીં પડે. અને બે માણસને વાંધો પડે ને પહેલી વાર ફોનમાં વાતો કરવી ને એ દી યાદ કરી લેવું. તેથી કેટલા થોડા થોડા થતા હોય. લવા ન ઉપડે, લવા હાલો બોલો બોલો તાવળી બોલી કે પણ બોલો ને પણ તાર બાપા ક્યાં ગયા? એ કારખાને ગયા. તમે બોલો ને પણ પહેલી વાર. અને બાપુ ઘડીક ઘડીક ખામેલી એ બાઈ ન બોલે ત્યાં આવડાવ બોલ તો ખરી પણ મારે હું બોલું કાંઈક તો બોલ યાર પણ મારે હું બોલું પણ તા તો ઓલો શું કે ગાળ બોલ પણ કાંઈક બોલ યાર. મારે વાત એ કરવી છે કે એ સમય અને એ ગાળે મીઠી લાગે અને લગ્ન પછી 5-7 વર્ષ થઈ જાય તો મારો દીકરો એમ કહેતો હોય મૂંગી મારીને મૂંગી મારીને. તેથી તારી ગાયલ ખાવાની તૈયારી હતી ને આજ તારો કેમ એટલો બધો ભાવ ઘટી ગયો? જમીનના ભાવ વધ્યા, હોનાના ભાવ વધ્યા ને બે માણાના ભાવ ઢેફે જવા મળ્યા. હા બસ ભાવ વધારજો નકર મીર્યા. પૂંજી મોરારી બાપુ કહે ને કે માં જાનકીનું અપહરણ થાય અને ભગવાન રામ નકર બ્રહ્મ છે એ નદીને નાળાને તમને કોઈ એ ઝાડને પૂછે કે મારી સીતાને ભાળે, પણ ભગવાન રામ એ દેખાડે છે કે હું બ્રહ્મ હોવા છતાં મારી પત્નીને ઉપર મારે એટલો પ્રેમ છે કે હું પાગલતા તમારી સામે રજૂ કરું છું. એટલો ભાવ હોવો જોઈએ. એમાં ભૂરાને એવો ભાવ પ્રગટ થયેલો. 3 દી થઈ ગયા ને મળવા ગયા ને તા યાદ આવ્યું કરે મળ્યાના રૂપિયાનો મોબાઈલ તો લઈને દીધો છે એને. ચાલ જરા હું રિંગ મારું. હે ભૂરો થોરની વાડે વયો ગયો. ઓલી બિચારી એના બાની ઘીરે રસોડામાં બેઠી બેઠી રોટલી કરે. બાજુમાં એના બા બેઠેલા, બાજુમાં મોબાઈલ. એક બીજી વાત કહી દઉં કે દીકરી પહેલો આટો આવે ને પહેલો આટો ત્યારે દીકરીને માં મળે એની વાત સાંભળી લેજો. એ વાત પેલી ખોરડાની ખાનદાનીની ખબર પડી જાય. બાજુમાં માં બેઠી હોય ને ધીરેક દિન પૂછે દીકરીને, બહુ એક જ 30 સેકન્ડની જ વાત હોય ખાલી, કેમ છે બેટા બધું? તો દીકરી રોતી રોતી એમ કહેતી બા મારી ચિંતા ન કરતી, તારી જેવી જ હેતાળી મારે હાહું છે, ભાઈઓને ભૂલવાડે એવા દેરિયા જેઠિયા છે, માં મારી ચિંતા ન કરતી. તેથી માં એમ કહેતી જોજે બેટા આપણે ખાનદાનીનું ધ્યાન રાખજો બેટા. મને ધાવીને મોટી થઈ બેટા, ખોરડામાં ઉસરીને મોટી થઈ, ધ્યાન રાખજો. બસ એટલી જ વાત. એમાં આખું માપ આવી જાય. પણ અમુક સીધી દીકરીને ગગલાવતી જ હોય. હું આ વાટિકા જેવી થઈ ગઈ 15 દીમાં. જાતા વેત નોખી ન થાત મારા પેટની ને રહેવા દે. તારા બાપ માંડ માળો બાંધીને બેઠા. હું કામ ફૂલ ખણીયું કરે લેવા દેવા વગેરે. આ હાટું રોકેટ કાઢ્યા તારા ડોહા. કોકના ઘરમાં નાખવા હાટું. અરે મોજ કરીને આકાશમાં સડાવો ને બજારે હું કામ સડાવો લેવા દેવા વગેરે. આમ મારી દે ખોડિયા જાણ મેદાન કિલ્લા. રૂપિયો હશે તો હથિયારની જરૂર નહીં પડે. એટલે મૂળ વાત ઉપર વહી આવું પાછો. મારે વાત તમને ભૂરાની કરવી છે ને મારે બીજી વાત કેમ હું વયો રહું. એટલે ભૂરાને ખબર પડી કે મોબાઈલ તો લઈ દીધો, સીધો થોરની વાડેલી રિંગ કરી ત્યાં. આનો પાછો રિંગટોને અલગ મૂકેલો. ભૂરેશની રિંગ આવે એટલે નોખી વાગે બાપુ. તુજ મેં રબ દિખતા હે યારા મેં ક્યા કરું. ગલોપ ઉતારીને ઉલ્ટમાં આંગળી ભરાવી ગયો. એ રિંગ જેવી વાગી એટલે સીધો અહીં રોટલી વણવાનું ચાલુ ભાઈ અને મોબાઈલ અહીં ઓડે લીધો. આમ તો હા મેલી ભૂરો એ હું કહેતો હોય મારે તમને ન કહેવાય. પછી મળજો એકલા કે હું તો કહી દઉં.
એ ભૂરે ન્યાલી ચાલુ કે હાલો ભૂરું બોલું તો હા મેં એ તો રિંગ વાગી એટલે ખબર પડી કે તમારો જ ફોન છે, બોલો નહીં. આમ જો ભૂરે કેટલા દી થયા? 1 2 ને 3 દી થયા. સહેલાઈથી 3 દી કહી દીધા ને ભૂરી, અમને 3 વર્ષ વૈયા જાય એવું લાગે. હો ભૂરી, હા આમ જો વળતી બસમાં વૈયા જાય નથી ગમતું. હા અને ગમતું તમારી માના આમ બસ આમ જો બાના હાથનું ભાવતું નથી. લે હાલા કે વૈયા આવી હતી એમ. હવે ઓલીન બિચારીને બા બાજુ બેઠા એટલે વધારે તો બોલાય નહીં, એટલે રોટલી વણતા વણતા ટૂંકું બોલે, સેમ ટુ યુ. તારી જેવી જ મારે પરિસ્થિતિ છે, સેમ ટુ યુ. બા સાંભળી જાય એટલે ખબર પડે ભુરેશ કુમારનો ફોન આવ્યો લાગે. એટલે આ મર્યાદા જવો, દીકરીને વાત કરવા દેવા હાટું માં બીજા ઓરડામાં વયા જાય. બા જેવા બીજા ઓરડામાં જાય ત્યાં પાટલી તાવડી રોટલી મન ભાવે ત્યાં જાય, સીધો મોબાઈલ હાથમાં સીધો. આમ જો ભૂરું શું કહેતા હતા? તો ભૂરું પાછા તોતા, હું બીજું તાઈ નહોતો તેતો. તમે પછી હલ્દી વાતમાં સમજી જવું જોવે તમારે. હું સમજી જ ગઈ તમ તારે. હા પાછા કારું કેટલી વાર બોલ્યા નથી ગમતું નથી ગમતું. મને ગમતું તમારા બાપના હમ બસ, અમને નો જ ગમતો હોય ભૂરું. હા આ તો રિવાજ હોય એટલે આટો આવવું પડે. હા બાકી જો હવારમાં ઊભી થઈને પાણી પીવા ગઈ તા ગ્લાસમાં તમે દેખાડા, ઘઉંમાં તમે દેખાવ, બાજરામાં તમે દેખાવ, આગળ મગનો ડબ્બો ઢોળાઈ ગયો એમાંય તમે દેખાણા. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે મરી ગયો બધાયમાં દેખાય. ઓહો એમાં તમને કહો ભૂરું તેડવા ગયા. હવે તમે સાંભળજો, 1 જ મિનિટનો પ્રસંગ. આ તેડવા જાય ને પહેલી વાર જમાય ઘીરે આવે, હાહુ ને પોરહના પલ્લા ચડ્યા, ભૂરું આવ્યા ભૂરું આવ્યા. ઘરની ગાયના ઘીના પસપેશિયા લાડવા કર્યા, ભૂરું ને હાજે જમવા બેહાડ્યા. હાહુએ લાડવો થાળી મૂકીને એટલું કીધું, ભૂરું આ લાડવો ખાવા જવાનું તમારા બા ઠપકો દેશે. તા ભૂરું બોલ્યા ઢેંટેડે ઢેંટેડે કીધું ને એની હાહુનો મગજ ગયો કે આ કોઈ માણસના પેટનો છે. એની માં જવડી છે ને મારી હમો ઢેંટેડે. ઓહો હો દીકરીને એની કરતા તો ભવાન્યલી દરિયામાં નાખી હોત તો સારું હતું. આ ગધડાને ડોકે ક્યાં હીરો બંધાણો. એના સસરા સાંભળી જાય, એ ઊભા થઈને ભૂરું ન બોલાય કાંઈ બીજું આડું અવળું ખાઈ જાવી લાડુ. હા ઢેંટેડે. અને હારાને મગજ મારી હમું ઢેંટેડે. અને ખોલડે એવો રિવાજ છે જમતા જમતા ઢેંટેડે ઢેંટેડે કરવાનો. પણ દીકરી 15 દી રહીને આવી એટલે આપણે એને પૂછીએ, ઉતાવળ નથી કરવી, સમજણું ઘર. ઓરડામાં દીકરી હતી, ન્યાજીને કીધું કે બેટા ભૂરી. હા બાપા, કારણ કે એને તે ભૂરું તેડવા આવ્યા હરક, એ તે ભરેલી થેલી લઈને તૈયાર થઈ ગયેલા. બેટા આ આ આ આવ્યો તેડવા, કાંઈ ઓછા છે બાબા? તમારે એવું લાગે મને બે ઠપાટ માન લેજો, પણ એને એવું ન કહેતા. આ કઈ એવા નથી. હા કે પણ બેટા આ જમવા તારા બા લાડવો તારી માની હમો ઢેંટેડે. એવું નથી પપ્પા. હા હા કે પણ આ ઢેન એવું નથી પપ્પા, તમે કારે એને અરે વાતું સીતું કરી. ના બેટા એમ તો મારી મર્યાદા રાખે, હું આવું તો ઊભા થઈને વૈયા જાય, મારે અરે કોઈ દી બોલે નહીં, એટલી મર્યાદા રાખે. એટલે તમને લાગે કે પણ એમાં મને શું લાગે બેટા ઢેંટેડે હું આ એમ. પપ્પા એ તોતળા છે કે પણ તોતળા છે પણ ઢેંટેડે તકી એમ કે લાડવો ખાવ તો ઘેન ચડે. લાડવો ન ઠવાય ઢેંટેડે. પણ એક નાની વાત કહી મારે વસવાણભાઈને છેલ્લે રજૂ કરવા છે. બાપુ ઝવેરચંદ મેઘાણીની કસુંબીના રંગની એક પંક્તિ મને બહુ ગમે છે.
ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ. ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ, અને વાલી દિલદારોની પગની પાની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. મારે આ એક પંક્તિની વાત તમારી સામે કરવી છે. પ્રોગ્રામ ઘણા કરી મિત્રો, પણ અમુક પ્રસંગ અમુક સમયે નીકળતો હોય. બહેનોની હાજરી છે, આપ બધા ઉપસ્થિત છો ત્યારે એક મોટો પ્રશ્ન ઊભો થાય. મેઘાણીની આ કવિતા છે, આ કોઈ એસી રૂમમાં બેઠા બેઠા કોઈ કવિએ લખી નાખ્યું એ કવિતા નથી. આ ઘણી કવિતાઓ ઝાડ ઉગે મેચે મેચે, તને યાર ઉકળે ઝાડ એની રીતે જ ઉગે તારું બાપ, કે એમાં પમ્પિંગ ન કરવું પડે એટલે એવું શું થાય. પણ આ ઝવેરચંદ મેઘાણીની કવિતા કે વાલી દિલદારોની પગની પાની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ, તો મારે એક પ્રશ્ન ઊભો થાય, આપને પણ એક પ્રશ્ન ઊભો થાય કે કોઈ પણ પ્રેમી અતિશક્ત લાગે તો માફ કરજો, બહેનો પણ બેઠા છે એટલે માફી માંગુ છું, કે અત્યાર સુધીના કોઈ પ્રેમીએ એની પ્રેમિકાને અથવા તો કોઈ પતિએ એની પત્નીના પગની પાનીએ ચુંબન કર્યું હોય એવો દાખલો નથી. તો મેઘાણીએ કેમ આ લખ્યું કે વાલી દિલદારોની પગની પાની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ? એનો એક નાનો પ્રસંગ, કારણ કે મેઘાણીની એક એક પંક્તિ ઉપર 8-8 કલાકની વાર્તા નીકળે. આ બધા યુવાનો બેઠા છો, વડીલોની પણ હાજરી છે, અને આ પંક્તિ નીકળી ક્યાંથી? એક કાગબાપુની વાર્તામાંથી નીકળી છે. પ્રસંગ છે 2 કલાકનો, મારે ઓનલી 2 મિનિટમાં પૂરો કરી અને ઓસમાણભાઈ પાછા આવે ત્યાં પ્રસંગ પૂરો કરી અને સીધા મારે ઓસમાણભાઈને રજૂ કરવા છે. પણ અમુક પંક્તિ જે છે એ ઘણા યુવાનોને પણ ખબર ન હોય કે આ કઈ રીતે વાલી દિલદારોની પગની પાન, તો હમો થઈ ડિસ્કો મળે કરવા, કારણ કે ચુમ્બનની વાત આવી બહુ. પણ એનું ઊંડાણ તમે જુઓ, આ વાત નીકળે ક્યાંથી? એનો એક નાનો પ્રસંગ કે રાજસ્થાનનો પ્રસંગ છે બાપુ. આ રાજસ્થાન રાજપૂતના લગ્ન, પરિણાની પહેલી રાત. માફી માટે માગી છે કે થોડીક વાત એવી આવે છે, અને રાજસ્થાની એ પગના હાથના પોંચાથી કોણી સુધી હાથી દાંતની સુડલી હોય, અને કોણીથી ખંભા સુધી હાથી દાંતની સુડલી. એમાં રાજપૂતાણીએ પોતાના હાથની કોણીનું ઓશીકું રાજપૂતને આપ્યું છે. એમાં પડખું ફરતા કાનની બુટી રાજપૂતની છે એ છુડલાની સિફટીમાં આવી ગઈ. ઓય બાપ કરીને રાજપૂત રાઈડ નાખી ગયા, આહકારો નીકળ્યો. એ જેવો રાજપૂતની મોઢામાં લીધા આહકારો નીકળ્યો, સાહેબ કોણી તો હેરવી લીધી, પણ એ રાજપૂતાણીએ પોતાનું પેન્ટ હેરવી લીધું. આઘાત બહુ લાગ્યો કે હું નાની હતી ને રાહડે રમતી હતી, રાહડે રમતા રમતા મારી બેનપણીઓ કાનમાં મોઢા નાખી નાખીને વાતું કરતી, ત્યારે પૂછતી હતું તું કેવો ધણી પસંદ કરી? તેથી હું એટલું બોલી હતી કે સૈયર પહેરું છૂડલો જેની અખિયા લાલ, પછી ઘડી ભર સુહાગર રહું, મારો હાડખ્યો આખો ન્યાલ. કોક એવા મર્દ પુરુષની સાથે મારે પરણવું છે, પણ એને બદલે જેને કાનની બુટી છૂડલામાં આવી જાય ને આહકારો નીકળી જાય, આ હું ધીંગાણામ જઈ શકવાનો હતો. સાહેબ રાજપૂતને પણ ખબર પડી ગઈ. ઓરડો એક છે, ઢોલિયો એક છે, પણ આડી તલવાર પડી ગઈ. હવે રાજપૂત મનમાં એ જોવે છે કે હવે કેદી સમય મળે તો મારી વીરતા દેખાડું. અને રાજપૂતાણીને એક જ વાત છે કે હાય હાય કાયર ભેગા મારા ક્યાંથી લગ્ન થયા. ટૂંકી વાત, દિલ્હીનું કટક ચડ્યું, 2,500ની ફોજ લઈને જેથી એમ કહેવાય સુલતાન જેથી રાજસ્થાન ઉપર ખાબી ગયો, અને અહીંયા ગામને ટીબેર તા બુંબીઓ ઢોલ વાગ્યો, રડીબાંગ ઢીબાંગ રડીબાંગ ઢીબાંગ, છે કોઈ મર્દ છે કોઈ મર્દ, એવી સુરાવલી મળી થવા. અને આ બરોબર ને રાજપૂતને ખબર પડી કે આજ મારે હારું હુરાતન દેખાડવાનો સમય આવ્યો છે. અને રાજપૂતને એટલો પોરો છે સાહેબ, બખ્તરને એક કડી બાંધે તો બીજી કડી કડાક દીને તૂટે. નિયમ એવો હતો કે રાજપૂત તૈયાર થતો હોય ત્યારે રાજપૂતાણી તલવાર લઈને રાજપૂતને દેવા આવે, અને આવે તલવાર દેવા ને પાછા કહેતા જાય કે મરજો કા મારજો, પીઠ ન દેજો લગાર. હે રાજપૂત, કાં મરી જાજે કાં મારીને આવજે, પણ વાહામાં ઘા કરીને ખાઈને આવતો નહીં. મરજો કા મારજો, પીઠ ન દેજો લગાર. શું કામ? નહીતર ઓલી સાહેલી મેણા મારશે, વો તો કાયર કંથની નાર. કાલે હું હેવાર પાણી ભરવા જાય તેમ કે આનો ધણી કાયર છે, એની બાયડી છે. તો હું રાજપૂતાણી છું. એક રાજપૂતે એમ કહેવાય કે રાજપૂતાણી સામું જોઈને એક આનંદથી એટલું કીધું, ચંદ્રમુખી
તારું મોઢું ચંદ્ર જેવું છે. તેથી રાજપૂતાણીની આંખમાં ડળક ડળક આંખોડા વહી ગયા હતા. રાજપૂતને એટલું કીધું હતું કે રાજપૂત મને ગાળ દઈ દેજો, મને 2 ઠપાટ માર લેજો, પણ મને કોઈ દી ચંદ્રમુખી ન કહેતા હતા. કેમ? તા કે ચંદ્રમાં દાગ છે, મારામાં એક પણ દાગ નથી, હું હિંદવાણી છું સાહેબ. આ બરોબર એમ કહેવાય કે રાજપૂત તૈયાર થશે, પણ રાજપૂતાણી તલવાર દેવા આવ્યા નહીં એટલે ઘોડા ઉપર સવાર થઈને રાજપૂત એમ કીધું કે બીજું તો કાંઈ નહીં રાજપૂતાણી, મને ઓલી હાંગ તો અંબાવો. પણ આને તો હતું કે આ ખોટા મને દેખાવ કરવા હાટું મગજમાં એક ગાંઠ જ બેસી ગયેલી. એટલે ન્યાલી અટારિયેલી કીધું રાજપૂતાણી કે વજન વધી જાય એટલું ઘણું. કટાક્ષ કર્યો, સત્ય ઘટનાનો પ્રસંગ. રાજપૂતાણીની એક ભૂલ, સમય મળે ને તો કોક દી કાગબાપુના પુસ્તકમાં વાંચી લેજો, કાગવાણીમાંથી. મેઘાણીએ પણ આ પ્રસંગ ટાંક્યો છે. એ ફરંટી મારીને રાજપૂત સમ્રાગણમાં વયા ગયા. હાંજ પડી ગઈ, પાછા ન આવ્યા. નિયમ એવો હતો, અડધી મિનિટમાં પૂરું કરું છું કે નિયમ એવો હતો સાહેબ કે જે રાજપૂત ઘરે પાછા ન આવ્યા હોય એ રાજપૂતાણી એમ કહેવાય પરિણાના કપડાં પહેરે, તૈયાર થાય, વેલડું તૈયાર કરે, ગંગાજળની જારી લે, રૂપિયો એમ પૈસો લે અને તુલસી પત્ર લે અને ધણીનું મસ્તક ગોતવા જાય. ધણીનું મસ્તક ગોતીને એ મસ્તક સાથે સતી થાય. સતીનો યુગ હાલતો હતો ત્યારે. જે રાજપૂત પાછા ના આવ્યા એ રાજપૂતાણી પોતાના વેરડા લઈને જાતી હતું. પણ આ રાજપૂતાણી ત્યાર ન થયા ત્યારે દાસીએ કીધું, બા સાહેબ, બાની બાની કહેતા દાસી, રાજપૂત એ રાજસ્થાની શબ્દ કે બધાય જાય છે અને દરબાર પાછા આવ્યા નથી, તો હાલો આપણે જાય. બેટા એ ભાગી ગયા હોય, એના માથા ગોતવા ન જવાય, ભૂંડી લાગશું, પાછું આવશું તો. કે ના બા સાહેબ, નહીં જાય તોય ખરાબ લાગશે, જવું જોઈએ. બહુ તાણી કરી દાસી એટલે આ રીતે તૈયાર થયા ગયા. પણ સમ્રાગણમાં આટો મારીને વહી આવ્યા અને સાહેબ મસ્તક જડ્યું નહીં, ધડ જડ્યું નહીં. એ ઠામુકા મળ્યા ને એટલે કીધું, કાં દાસી હું તને નહોતી કહેતી, ભાગી ગયા છે. કારણ કે ચૂડલાની સિફટીમાં એક કાનની બુટી આવે ને આકારો નીકળી જાય, ધીંગાણે ન જાય. બેટા આ તો ખાલી દેખાવ કરવા નીકળી ગયા હતા. પાછા તો આવ્યા પણ બરોબર વેરડામાં લીધા નીચે ઉતરે છે. સામે હાહુમાં ઉભેલા દીકરાની માં ઉભેલી, રાજપૂતાણી બુઢી માં. પોચા પગે, ધીમા પગે જ્યાં દીકરાના વહુને ઉતરતા જોયા એટલે સામે લઈ પ્રશ્ન કર્યો, બહુજી? હા બા સાહેબ. શું થયું? તેથી બાએ જવાબ દીધો કે સારે રન મેં ફીરી, જારી હાથ लिया. सारे रन में मैं फिरी, आखा सम्रागणમાં મેં આટો માર્યો. એ સારે રન में मैं फिरी, जारी हाथ लिया. गंगाजळની લોટી લઈને મેં આટો માર્યો. પણ બાઈજી તેરે બેટડે હો તો દોકુળ લજવ્યા. એ માં, તારા દીકરો 2 કુળને લજવીને કાયરતા લઈને વયો ગયો. ના એ માને એમ કહેવાય 32 કરોડ વાળા ઠરડાઈને બેઠા થઈ ગયા. અને હામેલી પ્રશ્ન કર્યો, બહુજી મેરો બેટડો તું હી સુંગદરો કંત. બહુજી એ ભાઈ હા ભાઈ, મારો દીકરો છે, મારું ધામણ ધાવીને મોટો થયો છે, મને ભરોસો છે. અને તું હી સુંગદરો કંત, તારી જેવી સિંહણનું જેને પડખું છે એવું છે. અને કાં હશે ઘોડાની ગમ સાણીમાં અને કાં હશે ગજ દંત. એ મારો દીકરો છે, મને ભરોસો છે. પાછી જા, આ ઓરા પોરા પડ્યા તારા બાપ પડકારે પતી ગયેલા હોય. મારા દીકરાનું ધડ ને મસ્તક તારે ગોતું હોય તો એ ઘોડાની ગમસાણમાં પીડ્યો હશે અને કાં એનું માથું છે હાથીના દંતાસળ ઉપર લટકતું હશે. અને ફરીવાર રાજપૂતાણી આવે છે. રાજપૂતને એમ કહેવાય 50 ભાલા હોહરવા વ્યા ગયેલા છે. અને હાથકનો એમ કહેવાય કે હાથીનો દાંત છે એ વાડીમાં ભાંગી ગયેલો છે. એ હાથીના દાંતને ટેકે એમ કહેવાય કે ઓડ ટકી રહેલી છે. અને ભાલા જાણે એમ કે મોરલો કળાઈ પૂરીને પીડ્યો હોય એમ ભાલાની અણી એમ કહેવાય કે રાજપૂત એના ભાલાના ટેકા છે. અને ત્રમ 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 લોહી નીતરે છે. પણ તેથી ભગવતીને પ્રાર્થના કરતો હતો કે હે ભવાની, એકવાર મારી રાજપૂતાણી મારી સામે આવી જાય ને મારી 4 નજર ભેગી થઈ જાય ત્યાં સુધી જો મારો આત્મો લેવા દેતો તને બ્રહ્માંડને આણ છે. અને આમ જ બરોબર રાજપૂતાણી આવ્યા ને સામે જ આમ નજર એક થઈ. અને રાજપૂતને એમ કહેવાય કે જાણે ગરબે એમ નવરાત્રીનો ગરબો જેમ એમ કહેવાય કંડારાઈ ગયો હોય એમ રોમે રોમે એમ કહેવાય ભાલા લાગી ગયેલા છે. નીતરતો રાજપૂતને જોયું અને રાજપૂતાણીના મોઢામાં શબ્દ નીકળી ગયો કે મારા ચૂડાની ચીપાટીએ કણકણ્યો વાલા ધણી, હું તો ગવળું સમજી રે
મારી ભૂલ્યા ગણી. હે રાજપૂત, એક ચીપટીએ મને અત્યાર સુધી ધોખામાં રાખી અને એમ કહેવાય છે કે મસ્તક લીધું ખોળામાં, પદ્માસન લગાવી અને ચિતા ઉપર રાજપૂતાણી ચડી ગયા અને માં અંબાને યાદ કરી અને એમ કહેવાય કે પગના અંગૂઠે અગ્નિ પ્રગટ થયો અને પદ્માસન લગાવે એટલે બે પગની પાનીઓ એમ કહેવાય કે પોતાના પગ ઉપર હોય, મસ્તકને પોતાના સામે નજર સામે રાખ્યું હોય અને એમાં અગ્નિ લાગ્યો, લાકડાનું બળવું અને બાઈનું જ્યાં ધીરે 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 જય અંબે જય અંબે જય અંબેના નાદ સાથે એમ કે હાડ 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 અગ્નિની વચ્ચે એમ કહેવાય કે બળેલા લાકડામાં આમ ધીરે ધીરે ઉતરવું, પગનું હલવું, પદ્માસનનું છૂટવું અને જે મોઢું હામું છે રાજપૂતનું એ મોઢાને બરોબર એમ કહેવાય ફરવું અને એ મોઢું ફેર્યું એટલે એ રાજપૂતના મોઢાના જે હોઠ હતા એ રાજપૂતાણીની પગની પાણીએ હોઠને અડગવું અને મેઘાણીને લખી નાખવું કે એવી વાલી દિલદારોની પગની પાની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ. કહેવાનો અર્થ એક એક પંક્તિ ઉપર લે એમ કહેવાય કે આખી આખી રાતું વયું જાય એવી આ દેશની કથાઓ છે, એવી આ દેશની એમ કહેવાય કવિતાઓ છે અને એવા કાંઈ સુરોની સાથે કવિતાઓ જ્યારે વણાતી હોય ત્યારે એટલું બધું મીઠું લાગે